જગ ભરણ તું જ રે પણ શાંતિ કરણ જગ ભરણ માની ગણા પૌગાટ તને નમો રે આદિ નારાયણે માની વિશ્વાય રૂપ વેરા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 ભગવાન અને થાને થાને અમારો મહેમાન તને સ્વર્ગ રે બોલાવી દો પણ ધરાવીના દાન ના નીપજે ધરાવીના દાન ન નીપજે અને કુળવેલ માડું ન હોય ઓડા ગરજે હળ ઝઘરો નીપજે જનીમાં હોથાલ પદવણીઓ સોમવતી અમા બહુ વર્ષે આવતી હોય સોમવતી અમાનો ભગવાન ભોળાનાથને આપણે શું કામ યાદ કરી એક દિવસ હોય એને દેવ કહેવાય ને જેનો આખો મહિનો પૂજાય એના દેવાધિદેવ મહાદેવ કહેવાય મહાદેવને શું કામ આપણે યાદ કરી શું કામ આપણે એની શિવની આરાધનામાં આપણે દેવાધિદેવ મહાદેવ શું કામ કહ્યો આપણા હિન્દુ ધર્મમાં 3 દેવો મુખ્ય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાં બ્રહ્મા પૂજાય એના દીકરા ન પૂજાય વિષ્ણુ પૂજાય એના દીકરા ન પૂજાય પણ આ એક જ દેવ છે જેને આખો પરિવાર પૂજાય જેમાં પોતે શિવ પૂજાય એના અર્ધાંગના માતા પાર્વતી અને માં ઉમા એની પૂજા થાય એના બે દીકરા ગણેશજી અને કાર્તિકેય એની પૂજા થાય ગણેશજીના પત્ની
રિદ્ધિ અને સિદ્ધિ એની પૂજા થાય. એના બે દીકરા એટલે કે લાભ અને શુભ એની પૂજા થાય. ભગવતી ઉપર જે નંદી ઉપર સવાર કરી છે એ નંદીની પણ પૂજા થાય. અને ભગવતીએ સિંહ માંથી અસવાર કરી ભગવતીની પણ પૂજા થાય. અને ભગવાન ભોળાનાથે જે પોતાના ગળા ઉપર જે સર્પ ધારણ કર્યો છે એની પૂજા થાય. એવા દેવાધિ દેવ મહાદેવને યાદ કરવા હોય ત્યારે નાદતની શંકા મૃદ મોદકમ ગમ ગમ ગમતા ગુરુકા ઢોલો કા ડમકા હોદ હમકા ડમ મમ ડમકા ગુરુકા તણતુર રણકા ભેદ ભળંકા ગમ મમ ગમકા ગુરુકા ઢોલો કા ડમકા હોદ હમકા ડમ મમ ડમકા ગુરુકા ભગવતીની કૃપા હશે એટલે આ સ્ટેજ ઉપર બેહી શકાય, ભગવતીના સાનિધ્યમાં બેહી શકાય, કાંઈક બે વાણી બોલી શકાય આ એટલા બધા લોકોની સામે. પણ પહેલેથી કહેતા હોય છે ચારણો અને બારોટોનું કામ એવું છે કે એની વાણીની તાકાત કેટલી હતી એ તમને વાત કરું. અકબરની કચેરીમાં પોણો હિન્દુસ્તાનનો શહેનશાહ અકબર જ્યારે વજીર ખાનને કહેતો કે આ હિન્દુસ્તાનના ચારણો ગુસ્તાખી બહુ કરે છે, એને શિસ્ત શીખવાડો, એને તમે જ શીખવાડો. ત્યારે બહલો એને કીધું કે જાપના ઇધર આए क्यों इतनी ऊंची आवाज में बात मत कीजिए क्यों. तो એક બંદો છે ઈ જાપના તમને સુખથી સુવા નથી દેતો. મહારાણા પ્રતાપની વાત કરતો હતો એ. અને હિન્દુસ્તાનના ચારણોના છંછેડા ને તી હો મહારાણા પ્રતાપ પેદા કરશે, પછી દીકરા હુવા ક્યાં જાય તું હુવાના ઠેકાણા નહીં રહે. અને ચારણવાણીની તાકાત કેટલી અતિ શોખથી લગાડવાની વાત નથી, પણ આ તો તમને વાત કરવી અને વાત કરવી પણ મારી ફરજમાં આવે, કારણ કે ચારણોને આહિરને મામા ભાણેજના સંબંધ છે. એટલે ચારણવાણીની તાકાત એટલી છે કે સત્તાધીશોને અમે કહેતા આવ્યા છીએ કે ચારણો જો તમારો સત્તા ઉથલાવતું કામ જો ચારણો આ કામ હાથમાં લઈને તો હઠાઈભાઈ તાવડીમાં રોટલો ફેરવે ને એટલી વારમાં અમે સત્તા ફેરવી નાખી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ના ચતની શંકા મગમગ બંધન ગમમમ ગમકા ગુરુ કા ડોલો કા ગમકા હોદ હમકા ગમમમ ગમકા ગુરુ કા યુદ્ધની માલિપા મહારાણો પ્રતાપ ઘેરાણોભાઈ રાણાના હાથની માલિપા બરસી ફરતી હતી, બરાક 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 બરસી ફરતી હતી. તેથી હલ્દી ઘાટના યુદ્ધની માલિપા રાણાની બરસી ફરતી હતી બરક બરક, और शाही बोझ में गोती थी तरक तरक बरक 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 बरसी फरती थी. એમાં રાણાએ સામેથી સલીમની હાથીની અંબડી માથે સલીમને આવતા જોયો, પણ મોરકો ધ્યાન લેગો ઘન ઘોરસે ધોરસે જાન લેગો લટકી જેમ દીપક જાન પતંગ લેગો પની હરિકો ધ્યાન લેગો ભાઈ. છેલ્લી નજર સલીમની માથે ગઈ ભાઈ. અને રાણાને એમ થયું કે આજ જો ચેતક સલીમની અંબાડીની માથે ડાબા મૂકે અને હું જવા દઉં તો હું સિસોદિયો રાજપૂત રાણો નો કહેવાવ. કેવળીમાં મેળો હાથ ફેરવવા, પણ જ્યાં નીચે નજર કરી તો
ચેતકના પોતાના આંતરડા એને ડાબલામાં ઢળડાય છે અને રાણો મનથી હારી ગયો કે ઓ આ ઘોડો આજ કેમ કૂદે, આ અશ્વ આજ કેમ કૂદે. કેવળીમાં મેળો હાથ ફેરવા છેલ્લી વાર બિરદાવ્યો. દેશ માટે સમર્પણ કર્યું છે, આ દેશના રાજપૂતોએ તો સમર્પણ કર્યું છે, પણ જેની ઉપર સવારી કરે છે ચેતક નામનો અશ્વ છે એ પણ કેવો એની વાત કરું તમને. હાથ મેળો ફેરવા કેવળીમાં ચપલાજુ કંત બેક બાદલ જો ગુરા ગરદન મનહુ મોર શંખ મે શોભે સૂરા કનક વરણા ભરન બુલા ભાવ કદુરા પવન કુસુ જો પેચ લેજ જો ઠેક લંગુરા બલદેવ રસલ એવા બિરદ કે નિજ સ્વામી સંગે મરે ઈ ગૌરા યંગ ઘોડા ઘણા પણ ધર પાછો ડગ નો ધરે. પારોઠ કદાચ બારોઠના પગલા ભરી શકે પણ આ ચેતક ન ભરે. બિરદા ઉભા હાથીમાં મેળો હાથ ફેરવા અને યાદ કર્યો કે ચેતક એ ચેતક આજ જો સલેમની અમાડીને માથે ડાબા મૂકી દે તો હું જીવતો ન મૂકું. એ ચેતક તારા ડાબલાની માલિપા ભારત વર્ષની આન બાન અને શાન છે. એ ચેતક તારા ડાબલાની માલિપા ભારત વર્ષની બેન દીકરીઓના શીલ નિર્ભર છે. ચેતક જા કર્યું પણ ચાતો બાગા જંપ ઠેકો ભાઈઓ. હાથીના ત્રુંબા થલની માથે ડાબલા માંડવા જાય. બાડી બીર ડાક હરડાક બુચાક થડી થાક થાક રહી હુર છાક સહુ ગોદ મે તું બોલે કે કબોલ હૈતોલ બહલોલ કાપે બગેરાન બગતારન કરતા કે વિનોદ મે. બાડી વીર ડાક હરડાક બુચાક ચડી તેથી વીરોની હાકલું સાંભળીને ધરતી ચક્રાવે ચડી ગઈ હતી ભાઈ. બાડી બીર ડાક હરડાક બુચાક ચડી અને તાક તાક રહી હુર છાક સહુ ગોદ મે. અને હુર છે ઈ આપની માલિપા અને રાણીઓ છે આપની માલિપા પુષ્પમાળાઓ લઈને ઊભી રહી ગઈ હતી વીરોને વરવા માટે. અને તાક તાક રહી હુર શાક સહુ ગોદ મે. અને ભગવાન ભોળોનાથજી કૈલાસની માલિપા ડીમડીમાક જટા કટા સંભ્રમ બ્રહ્મણ્ય નીલપ નિર્જલી વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલલ લાટ પટ પાવ કે કિશોર ચંદ્રશેખરે ઈ હર હર મહાદેવ કૈલાસની માલિપા નાચવા મળ્યો હતો. અને માતા પાર્વતીજી શિવજીને કહે છે કે દેવ આજે અહોરાત્રી નથી, આજે શિવરાત્રી નથી, કેમ એટલા બધા મોજમાં છો, કેમ એટલા બધા વિનોદમાં છો. ત્યારે શિવજી માતા પાર્વતીને કહે છે કે આજે મારી રૂંઢ માળાનો મેર આવવાનો છે. મારી માળાનો મેર આવવાનો મહારાણો પ્રતાપ ધર્મનું આખરી યુદ્ધ ખેલી રહ્યો છે. ત્યારે માતા પાર્વતીજી શિવને કહે છે કે ભૂલો છો દેવ, મારા રાણાની રક્ષા કરવા માટે તે 9 લાખ લોબડિયાળીને ભેલી લઈને જાઉં છું. કોઈની તાકાત નથી કે મારા રાણાનો રૂવાડું ખાંડું કરી શકે. નહીં તો બહલોલ કાપે. એમાં બહલોલ કાપે જોયું કે રાણાએ અશ્વને ઠેકાડ્યો પણ આમ કરીને આમ લગામ કરી હિન્દુ કૂતા રે અશ્વ કાઢેલો એવું હાકલ સાંભળી ત્યાં તો આમ કરીને આમ લગામ ખેંચી ચેતકની મહારાણા પ્રતાપને આગમાંથી ફરટી ખાધી અને ગયો સીધો બહલોલ ખાનમાંથી એક ઝાડકે બહલોલ ખાનનું માથું વાટી લીધું. અને ત્યારે બહલોલ ખાનનું માથું તો પડ્યું પણ એ મહારાણા પ્રતાપના ખોળામાં આવીને પડ્યું. ત્યારે કે દ્રશ્ય કેવું લાગ્યું, ત્યારે 9 ગ્રહ મહારાણા પ્રતાપમાં ભેળા થયા હોય એવું લાગતું. એક માથું પડ્યું એમાં 9 ગ્રહ. તો કે હા. તો કે કેમ? તો કે રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ હરુ ચંદ રવિ ગોદ મેં. તો કે કેવી રીતે? તો કે રાહુ કેવો હોય? તો કે કાળો હોય. બહલોલ ખાનનો માથેથી ભેચો ટોપ ઉડી ગયો તો એ કેવો હતો? તો કે કાળો હતો. રાહુ ગોદ મંગલ મેં લોહીનો ફુવારો ઉડ્યો તો એ કેવો હતો? તો કે લાલ હતો. મંગલનો કલર કેવો હોય? તો કે ઈ લાલ હોય. રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ કી ગોદ. એક ડગલી મગજમાંથી માથાની નીકળી ગઈ. મગજ કેવું હોય? તો કે ઈ સફેદ હોય. તો કે ચંદ્ર કેવો હોય? તો કે ઈ સફેદ હોય. એટલે કે રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ હરુ ચંદ રવિ ગોદ મેં. છેલ્લે એક સપાકરાની યાદી કરીને પછી મારી વાણીને વિરામ આપું પછી ભાઈને સાંભળવાના છે. એટલે ગોમાવટ બાગડતા કરતી ઘોડાની પટેકલી વાગવા મંડાણી. અને કોક એમ કે છે કે ઘોડાની પટેકલી વાગે છે કોની? તો કે ભાવનગર દરબાર સામે ભાઈ જોગીદાસ ખુમાણ બારવટી નીકળ્યા છે. અને ઈ ઘોડાની પટેકલી કેવી વાગતી આવે ને કેવી ઘોડીઓ ડાબલા માનતા દારા ધમકે સાબતી દાણે ચમકે ચાહી કોને રામ રાજ મોળ ધમકે વાસ જાણે વેજલે ચાલા ચાલે રામ વાળા મારે ડાળા કીટી વાળા મોર. સોરી વાજા કુરંગી આખડી
નહીં અને ઘોડો ડાબા હંકોડતો જાય જાણે ધરતીની માથે ઘોડાના ડાબલા કરવત બને હોય તાળી તાળી જવડા ડાબલાથી આમ પછાડે તાતો વસુંધરના કાંઠે આમ ગોઠણ પર થઈ ગયેલો વસુંધરના ધડવા પકડીને આમ થળકો તળાક અને કેવાળી ઢીચણના ઓરના લેતી હોય વારના લેતી હોય મીઠડા લેતી હોય ઘાંગણા લેતી હોય લાંબી એટલે કવિ કહે છે તાવલામાં નતરા તમકે સપસી તણે સમકે સદે કડે રમરા જકોલ તાતો તમકે વાત જાણે બીજલે જાણે તણે બ્રહ્મ બાળા ભારે ટાળા કરતી વાળા મોર ભાવસી હકાળા વાળા ટાક કરે સોરે મજા કોણિયા કાઢી વાળા મૂળ રાખા રોડ તો ભલા ભલા લેડા કરે કોરાનો મુદલે પદ જતા દોડનો નહીં પટેલ કી દોડ પ્રોણા પાવાનો ગુણ ગાવાનો ખવડાવીને ખાવાનો ગોળે ચડવાનો મોતે તાનો ગવરાવીને ગાવાનો વેદ સુરવીરતાનો પ્રભુ કૃપાનો વીર કૃપાનો મહારથી વિધવા વરમાનો રણગડવાનો જાના મરદોનો કામ નથી પહેલા મરદોનો કામ નથી કરધર તલવારમ કમર કટારમ ધંકર ધારમ ડંકારમ બંદૂક પહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ હારમ કરદ મુકારમ ઉચારમ રામ વિધવા વરમાનો રણગડવાનો ના મરદોનો કામ નથી ભાઈ ના મરદોનો કામ નથી पानी री धीरे से धीरे असडवनी धीरे वंश में तू धीरे बाबवा हृदय में ध्यान दे चित्त में ध्यान दे भय वरदान दे संबुरानी पानी दुख को दूर कर सब पूर्ण कर आशा संपूर्ण कर दास जाने हृदय में ध्यान दे चित्त में ध्यान दे भय वरदान दे मां भवानी मणि जन्मा जीत दे मां भवानी मणि जन्मा जीत दे मां भवानी बोलो कृष्ण कन्हैया लाल की जिंदवा वाली मोगल मात की भाईला वाली मोगल मात की प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव जय सिया राम जय सिया राम। સમય